નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે પણ ગુજરાત રાજ્યની સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો, ફેમિલી પેન્શનર છો અથવા તો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત કર્મચારી છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી સાબિત થવાનો છે। કારણ કે ગુજરાત રાજ્ય સરકારે હવે કેન્દ્ર સરકારના ધોરણે પેન્શનરો અને કર્મચારીઓ માટે કેટલીક મોટી રાહતો અને મહત્વપૂર્ણ લાભોની જાહેરાત કરી છે, જેમાં મોંઘવારી ભથ્થામાં વધારો, 4 મહિનાનું એરિયર્સ, ન્યૂનતમ પેન્શન અંગેનો મહત્વનો નિર્ણય, નામની ભૂલ હોવા છતાં પેન્શન ચાલુ રહે તેવી સરળતા અને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવવાની સુવિધા જેવી ઘણી મોટી માહિતી સામે આવી છે। તો મિત્રો, આ તમામ માહિતી આજે આપણે એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજવાના છીએ, જેથી કરીને તમને સંપૂર્ણ સમજ પડી જાય કે કયો લાભ કોને મળશે, ક્યારે મળશે અને કેવી રીતે મળશે। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને મિત્રો, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે પેન્શન, સરકારી કર્મચારીઓ, મોંઘવારી ભથ્થું, પગાર પંચ અને સરકારના નવા નિયમોની દરેક સાચી અને ઝડપી માહિતી અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। તો મિત્રો, હાલના સમયમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે, રોજિંદા જીવનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ખાસ કરીને નિવૃત્ત પેન્શનરો માટે જીવન ચલાવવું ઘણી વખત મુશ્કેલ બની જાય છે, કારણ કે નિવૃત્તિ પછી વ્યક્તિની આવકનો મુખ્ય આધાર માત્ર પેન્શન જ હોય છે। તેથી પેન્શનમાં મળતું મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર ખૂબ જ મહત્વનું બની જાય છે। મિત્રો, હવે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે। અગાઉ જે ડીઆર 58% મળતું હતું, તેમાં હવે 2%નો વધારો કરીને તેને 60% કરવામાં આવ્યું છે। આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવ્યો છે, એટલે કે હવે પેન્શનરોને વધારેલા દરે મોંઘવારી રાહત મળશે। મિત્રો, ઘણા પેન્શનરો પૂછતા હતા કે શું ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની જેમ ડીઆર વધારશે કે નહીં? તો હવે રાજ્ય સરકારે પણ કેન્દ્રના ધોરણે જ આ વધારો જાહેર કરીને લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટી રાહત આપી છે। હવે મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવાની છે કે ઘણા લોકોને એવું લાગે છે કે માત્ર 2%નો વધારો થયો એટલે બહુ મોટો ફાયદો નહીં થાય, પરંતુ મિત્રો, જો કોઈ વ્યક્તિનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે, તો 2%ના વધારાથી દર મહિને સારી એવી રકમનો વધારો થાય છે, અને જ્યારે આ રકમ લાંબા ગાળે મળે ત્યારે પેન્શનરને ઘણો ફાયદો થાય છે। મિત્રો, હવે ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ પેન્શનરને હાલમાં 58% પ્રમાણે ડીઆર મળતું હોય અને હવે તે 60% થશે, તો દર મહિને વધારાની રકમ સીધી તેના ખાતામાં જમા થશે। મિત્રો, આ નાનો લાગતો વધારો પણ લાંબા ગાળે મોટી રાહત આપે છે। ખાસ કરીને દવાઓ લેતા વૃદ્ધ પેન્શનરો માટે આ વધારો ખૂબ જ મહત્વનો બની શકે છે। મિત્રો, હવે વાત કરીએ એરિયર્સ વિશે, કારણ કે પેન્શનરો માટે આ સૌથી મોટી ખુશ ખબર ગણાવી શકાય। સરકાર દ્વારા આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ તેની જાહેરાત હવે કરવામાં આવી રહી છે, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ 4 મહિનાનો તફાવત બાકી રહે છે। મિત્રો, આ 4 મહિનાનો જે તફાવત થાય છે તેને એરિયર્સ કહેવાય છે। હવે રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ 4 મહિનાનું એરિયર્સ પણ પેન્શનરો અને કર્મચારીઓને એક સાથે ચૂકવવામાં આવશે, એટલે મે મહિનાના પગાર અથવા પેન્શન સાથે વધારાની રકમ પણ મળશે। મિત્રો, ઘણા લોકો માટે આ એરિયર્સ ખૂબ જ ઉપયોગી બને છે, કારણ કે કેટલાક પેન્શનરોને દવાઓ, હોસ્પિટલ ખર્ચ, ઘર ખર્ચ અથવા પરિવારના અન્ય કામ માટે પૈસાની જરૂર હોય છે, ત્યારે એક સાથે 4 મહિનાની વધારાની રકમ મળવી એ મોટી રાહત સમાન છે। મિત્રો, હવે પ્રશ્ન થાય છે કે આ લાભ કોને મળશે? તો મિત્રો, આ લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનરો, ફેમિલી પેન્શનરો, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને અનુદાનિત સંસ્થાઓના પાત્ર કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે મોટી સંખ્યામાં લોકોને આ નિર્ણયનો સીધો લાભ મળશે।
મિત્રો, ખાસ કરીને ગામડાઓમાં રહેતા નિવૃત્ત શિક્ષકો અને પંચાયત કર્મચારીઓ માટે આ નિર્ણય ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. મિત્રો, ઘણી વખત એવું જોવા મળે છે કે પેન્શનરોને પોતાની પેન્શન સંબંધિત માહિતી સમજવામાં મુશ્કેલી પડે છે, કારણ કે સરકારી ભાષા ઘણી વખત ખૂબ જ કઠિન હોય છે. પરંતુ મિત્રો, આજે આપણે સરળ ભાષામાં સમજીએ તો સરકારનો આ નિર્ણય સીધો પેન્શનરોના જીવન સાથે જોડાયેલો છે. કારણ કે મોંઘવારી વધી રહી છે ત્યારે પેન્શનમાં વધારો થવો જરૂરી બની જાય છે. મોંઘવારી વધે અને પેન્શન સ્થિર રહે તો નિવૃત્ત લોકો માટે જીવન ચલાવવું મુશ્કેલ બની જાય છે. તેથી જ સરકારે સમયાંતરે ડીઆર વધારો જાહેર કરે છે. મિત્રો, હવે આપણે અન્ય મહત્વના સુધારા વિશે વાત કરીએ. કારણ કે રાજ્ય સરકારે માત્ર ડીઆર વધારો જ જાહેર કર્યો નથી, પરંતુ અન્ય પણ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય છે ન્યૂનતમ પેન્શનનો. મિત્રો, ઘણા એવા કર્મચારીઓ હતા જેમણે રાજ્ય સરકારની સેવા પછી બોર્ડ, કોર્પોરેશન અથવા જાહેર સાહસોમાં સેવા આપી હતી. આવા કેટલાક લોકોને ઓછું પેન્શન મળતું હતું. હવે સરકારે નિર્ણય કર્યો છે કે 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન 9,000 સુનિશ્ચિત કરવામાં આવશે. મિત્રો, આ નિર્ણય ઘણા નાના પેન્શન મેળવનારા વૃદ્ધો માટે મોટી રાહત બની શકે છે, કારણ કે આજના સમયમાં 4,000 કે 5,000 રૂપિયામાં જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી ઓછામાં ઓછું 9,000 રૂપિયા પેન્શન મળવું એ મહત્વપૂર્ણ ગણાય છે. મિત્રો, હવે બીજી મહત્વની સમસ્યા વિશે વાત કરીએ તો ઘણા પેન્શનરોને માત્ર નામમાં નાની ભૂલ હોવાને કારણે પેન્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેમ કે આધાર કાર્ડમાં નામ થોડું અલગ, બેંક અલગ અથવા પેન્શન રેકોર્ડમાં અલગ. આવી નાની નાની ભૂલોને કારણે ઘણી વખત પેન્શન અટકી જતું હતું અને વૃદ્ધ પેન્શનરોને કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે સરકારે નિયમોમાં સરળતા લાવી છે. હવે માત્ર નામની વિસંગતતાને કારણે પેન્શન રોકવામાં આવશે નહીં. મિત્રો, આ નિર્ણય ખરેખર ખૂબ જ સરાહનીય છે, કારણ કે વૃદ્ધ લોકો માટે વારંવાર ઓફિસના ચક્કર મારવા ખૂબ જ મુશ્કેલ બને છે. મિત્રો, હવે સૌથી આધુનિક અને ઉપયોગી નિર્ણય વિશે વાત કરીએ તો તે છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા. મિત્રો, ઘણા પેન્શનરોને દર વર્ષે જીવન પ્રમાણપત્ર આપવા માટે બેંક કે ઓફિસ સુધી જવું પડતું હતું. ખાસ કરીને વૃદ્ધ અને બીમાર પેન્શનરો માટે આ ખૂબ જ મુશ્કેલ કામ બનતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક સાથે MOU કરીને મોટી સુવિધા શરૂ કરી છે. હવે પેન્શનરો ઘરે બેઠા જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે. એટલે હવે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. મિત્રો, આ સુવિધા ખાસ કરીને ગામડામાં રહેતા અને શારીરિક રીતે અશક્ત વૃદ્ધો માટે આશીર્વાદ સમાન ગણાય છે. મિત્રો, આજના સમયમાં ડિજિટલ સેવા ખૂબ જ જરૂરી બની ગઈ છે, કારણ કે ટેકનોલોજી દ્વારા કામ સરળ બની રહ્યા છે. સરકાર પણ હવે ધીમે ધીમે પેન્શનરો માટે ઓનલાઈન સેવાઓ શરૂ કરી રહી છે, જેથી કરીને પેન્શનરોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. મિત્રો, અહીં એક મહત્વની વાત વધુ સમજવાની છે કે સરકાર દ્વારા જાહેર થયેલા દરેક લાભ અત્યારે જ મળે જ્યારે આપણી માહિતી યોગ્ય હોય. એટલે પેન્શનરોને પોતાના આધાર કાર્ડ, બેંક ખાતા, મોબાઈલ નંબર અને પેન્શન રેકોર્ડ સમયસર અપડેટ રાખવા ખૂબ જ જરૂરી છે. ઘણી વખત નાની ભૂલને કારણે મોટી મુશ્કેલી ઊભી થાય છે. તેથી પોતાના દસ્તાવેજો ચકાસતા રહો. અને મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પણ ફેલાતી હોય છે. જેમ કે કોઈ કહે છે કે પેન્શન ડબલ થઈ જશે અથવા કોઈ મોટો વધારો આવી ગયો છે. પરંતુ મિત્રો, હંમેશા સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે ખોટી માહિતીના કારણે ઘણા પેન્શનરો ગેરસમજમાં આવી જાય છે. તેથી અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને વિશ્વસનીય માહિતી જ આપીએ. જય હિન્દ, વંદે માતરમ.